અમદાવાદ ઇન્દોર હાઈવેની સમસ્યાને લઈ રાજ્યસભા સાંસદની અનોખી પહેલ. ડૉક્ટર જસવંતસિંહ પરમારે સૌ ખર્ચે સર્વે કરાવ્યો. પંચમહાલ જિલ્લામાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે નંબર 47ની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પછી રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડૉક્ટર જસવંતસિંહ પરમારે પોતાના ખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે. અમદાવાદથી ઇન્દોર જતા નેશનલ હાઈવે નંબર 47ની હાલત જોઈને વાહન ચાલકો ભય સાથે વાહન ચલાવી રહ્યા છે. ખાસ કરીને કઠલાલ નજીકના પીઠાઈ ટોલ નાકાથી ગોધરા વચ્ચેના પટ્ટામાં રોડ વારંવાર તૂટી જાય છે. ચોમાસા પછી મોટા મોટા ખાડાઓને કારણે અહીં અકસ્માતોની ઘટનાઓ વધી છે. પરંતુ આ સમસ્યાના મૂળ કારણો શોધવા માટે રાજ્યસભા સાંસદ ડૉક્ટર જસવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો સર્વે કરાવ્યો છે. આ હાઈવે વારંવાર તૂટે છે અને દર વખતે માત્ર પેચવર્ક જ થાય છે. તેથી આ સર્વે કરીને મૂળ કારણો શોધ્યા છે. નેશનલ હાઈવેને આ રિપોર્ટ સોંપ્યો છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર મોકલ્યો છે. માત્ર ઠીકરા મારવાને બદલે ગુણવત્તાયુક્ત નવીનીકરણ કરવું જોઈએ, જેથી રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે. આ સર્વે રિપોર્ટમાં રોડ તૂટવાના ચોક્કસ કારણો જેમ કે માટીની ગુણવત્તા, ડ્રેનેજ સિસ્ટમ અને બાંધકામની ખામીઓની વિગતો આપવામાં આવી છે. સાંસદે આ રિપોર્ટ ગાંધીનગરના નેશનલ હાઈવેના રિજિયોનલ મેનેજરને સોંપ્યો છે. ગત તારીખ 26ના રોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગુજરાતનું જે રિજિયોનલ ઓફિસ છે ત્યાં રિજિયોનલ ઓફિસર શ્રી સુનિલ ગુપ્તા જોડે એક મુલાકાત કરવામાં આવી અને મુલાકાતમાં જે નેશનલ હાઈવે 47 જે ઘણા સમયથી અવારનવાર કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે કે આ રસ્તા પર ઘણી બધી જગ્યાએ ખાડા પડ્યા છે, ઘણી જગ્યાએ રસ્તો તૂટી ગયો છે અને આપણને બધાને ખબર છે કે અતિવૃષ્ટિના કારણે આજે રસ્તો વારંવાર ડેમેજ થયો છે. ત્યારે એ રસ્તાનું કાયમી સમાધાન અથવા તો લાંબા સમયનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેના સંદર્ભમાં ગોધરા અને આસપાસના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કર્યા બાદ એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે આપણે એક પ્રાઇવેટ સર્વે કરાવીએ. પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની જે વિસ્તારની જ છે, આરકે કન્સ્ટ્રક્શન નામ છે એમનું, અને એમના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને સર્વેનો એક રિપોર્ટ અમને સુપ્રત કરવામાં આવ્યો. ત્યારે આ સર્વેનો રિપોર્ટ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત બ્રાન્ચને અમે આપ્યો, ગુજરાતની રિજિયોનલ ઓફિસને અમે આપ્યો. અને આ રિપોર્ટ આપવા પાછળનું રહસ્ય એટલું જ છે કે અમારો રિપોર્ટ એ ફાઇનલ રિપોર્ટ નથી હોતો. એ રિપોર્ટનો રેફરન્સ લઈને, એનો આધાર લઈ અને આપણું જે તંત્ર છે એ પોતાનો રિપોર્ટ તૈયાર કરી અને આ રસ્તાને લાંબા સમય સુધી ડેમેજ ન થાય એવી કામગીરી કઈ રીતે કરી શકાય તેના માટે આપવામાં આવ્યો. અને આ રિપોર્ટ સુપ્રત કર્યા બાદ ત્યાંના જે અધિકારી છે શ્રી સુનિલ યાદવજી, એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર જ અમે આ રસ્તાના લાંબા સમયના સમાધાન માટે કામ ચાલુ કરવાના છીએ. અને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં બેઠા હોય અને ગુજરાતની અંદર આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અહીંયા ગુજરાતમાં બેઠા હોય, ગાંધીનગરમાં બેઠા હોય, ત્યારે અન્ય કોઈ ચિંતા કરવાની રહેતી નથી. આ રસ્તો ટૂંક સમયની અંદર જ એના લાંબા સમયનું સમાધાન શોધી નાખશે, એનું કોઈ શંકા નથી. અને અમારો જે પ્રયત્ન છે એ પ્રયત્ન એક સહકારની ભાવનાથી આ તંત્રને મદદરૂપ થાય તેવા હેતુથી જ આપવામાં આવ્યો છે. ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આ રોડની ઉપર એટલા ખાડા પડ્યા છે, ભયંકર ખાડા પડ્યા છે. વારંવાર અકસ્માતનો ભય રહેશે. રજૂઆત કલેક્ટરશ્રીને, MLA સુધીની રજૂઆત કરી પણ કોઈ વાતે ધ્યાન લીધેલ નથી. તો ઉપરાંત આજે રાજ્યસભાના સંસદ શ્રી ડૉક્ટર જસવંતસિંહ પરમાર સાહેબે જે રજૂઆત કરી છે એ રજૂઆતોને રોડ ઓથોરિટીવાળા તૈયારીમાં તાત્કાલિક આ રોડનું રિપેરિંગ કામ કરે કે જેથી કરીને અકસ્માતનો ભય ઓછો થાય એ હેતુથી અમારી રજૂઆત છે. નરસિંહભાઈ સોલંકી, મોટી કાટડી.